કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિને લોકશાહીનો જો સાચો સ્વાદ ચાખવો હોય, સાચી લોકશાહી શું છે તે સમજવું હોય, તો એકતામાં રહીને, સાથે રહીને આગળ વધવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે એરિક ફ્રોમ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લોકશાહી ડેમોક્રેસી. શ્રી એરિક ફ્રોમ સાહેબે લખ્યું છે કે માનવીય એકતા તે દરેક વ્યક્તિની વિકાસ માટેની જરૂરી શરત છે. મારા મિત્રો, વાત થોડી ગંભીર છે, થોડી ઊંડી છે અને એટલી જ મહત્વની છે, પણ જો સમજવા માંગીએ તો ખૂબ જ આસાનીથી સમજાઈ શકાય એવી છે. સમજી પણ શકાય અને સમજાવી પણ શકાય. અહીંયા જે વાત છે માનવીય એકતાની છે. હવે જ્યારે વ્યક્તિ ફક્ત પોતાના વિશે વિચારે, પોતે આગળ કેવી રીતે વધે તેવું વિચારે, અન્ય લોકોને સાથે નહીં રાખે, તો અહીંયા એકતા પડી ભાંગે છે. અહીંયા જે વાત છે માનવીય એકતાની છે, એકબીજાની સાથે જોડાઈને, સાથે મળીને આગળ વધવાની વાત છે. મારા મિત્રો, આપણે ખૂબ ખુશનસીબ છીએ કે આપણે એક ભારત જેવા દેશમાં જન્મ્યા છીએ કે જ્યાં દરેક જુદા જુદા ધર્મના લોકો રહે છે, સાથે મળીને રહે છે, એકતાથી રહે છે. અને જ્યાં લોકો આવી રીતે સાથે મળીને એકતાથી રહે છે, ત્યાં જ સાચી લોકશાહી હોય છે. તો મારા મિત્રો, આપણે પણ આપણાથી બનતું દેશ માટે જે કંઈ થઈ શકે તે કરવું જોઈએ. અને માનવીય એકતાનો જે ગુણ છે તે આપણે સમજવો પડશે, હૃદયમાં ઉતારવો પડશે, મનમાં ઉતારવો પડશે અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવું પડશે. કારણ કે મારા મિત્રો, જ્યારે આપણે ફક્ત એકલાનો વિકાસ કરીએ છીએ ત્યારે જ આપણે સ્વાર્થી કહેવાઈએ છીએ. અને આ જે વિકાસ હોય છે તે બહુ લાંબો ટકતો નથી. ક્યાંક ને ક્યાંક ખૂણામાં આપણને પણ એક ગિલ્ટ હોય છે, આપણે એક અપરાધ ભાવ આવતો હોય છે કે ભાઈ આપણે કંઈક કરી શકતા હતા બીજા લોકો માટે, પણ આપણે નહીં કરીને ફક્ત આપણું વિચાર્યું. મારા મિત્રો, ખરેખર જો આપણે સંતોષપૂર્વક, ખુશીપૂર્વક જો આગળ વધવું હોય, આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય, સારાને સાથે રસ્તે જવું હોય, તો એટલું ચોક્કસ જ કે આપણે આપણી સાથે રહેલા અન્ય લોકોને સાથે રાખીને તેમને વિકાસમાં આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, તેમને જ્યાં તકલીફ હોય ત્યાં આપણે સાથ આપી શકીએ, જ્યાં જરૂર હોય ત્યાં સલાહ આપી શકીએ, અને સાથે રાખીને માનવીય એકતાથી જો આપણે આગળ વધીએ તો ખરેખર સાચા અર્થમાં લોકશાહીનો અનુભવ થશે ને થશે જ. તો બસ મારા મિત્રો, આપણે આપણા દેશની જે સાચી લોકશાહી છે તેનો સ્વાદ માણીએ, સાચી લોકશાહીનો અનુભવ કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.